કેટલી સ્પેન્જી, કેટલી ટેસ્ટી, કેટલી સરસ બનીને રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી આપણે સૂજીમાંથી જ બનાવેલી છે। તો ફ્રેન્ડ્સ, કેટલી સરસ લાગી રહી છે, જુઓ ફ્રેન્ડ્સ, કેટલી સરસ, કેટલી સુંદર લાગી રહી છે આપણી આ રેસીપી। આ આપણી રસભરી બનાવી છે, તો કેટલી સરસ છે, જુઓ ફ્રેન્ડ્સ, કેટલી ટેસ્ટી ને કેટલી સુંદર બની ગઈ છે। તો તમારે પણ આ રેસીપી જોઈએ છે, તો ચલો રેસીપી શરૂ કરીએ। જુઓ ફ્રેન્ડ્સ, કેટલી સરસ બને ને કેટલી ટેસ્ટી બને છે। ચલો રેસીપી શરૂ કરીએ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે આવી ગયા છે એક નવી જ રેસીપી સાથે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રસભરી। રસભરીની રેસીપી તો તમે બહુ જ જોઈ હશે, પણ આ રેસીપી તમે ટ્રાય કરજો, કેટલી સરસ બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે થોડું 1 ચમચી જેટલું મેં ઘી લઈ લીધું છે। ગેસ આપણે ચાલુ કરી દીધો છે। હવે આમાં આપણે 1 કપ જેટલી સોજી લેવાની છે। તો જો ફ્રેન્ડ્સ, મેં 1 કાચની વાટકી ભરી મેં અહીંયા સોજી લીધી છે। હવે આપણે આને શેકવાની છે સરસ રીતે। આપણે ધીમા ગેસ ઉપર જ આને શેકવાની હોય છે। તો આપણે થોડી વાર શેકવાનું હશે, જેમ કે આપણે આમાંથી કાચી ના રહે ને એવી શેકવાની હોય છે। ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આપણે આ શેકવાની હોય ને ત્યારે આની સ્મેલ આવી જાય ને એટલે આ શેકાઈ સરસ શેકાઈ જાય છે। આને આપણે વધુ શેકવાની નથી હોતી, થોડું આપણે શેકાઈ જાય ને એટલે આની કલર થોડો ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી જ આપણે શેકવાની હોય છે। તો સોજી આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે આમાં 1 વાટકી જેટલી સોજી લીધી હતી ને એટલી 1 વાટકી ભરીને આમાં દૂધ લેવાનું છે। મેં અહીંયા 1 વાટકી ભરીને દૂધ લઈ લીધું છે। આપણે 1-1.5 વાટકી દૂધ આમાં નાખીશું। આમાં આપણે એવી રીતનું આને સાતળવાનું છે કે આમાં એક ગઠ્ઠા ના પડી જાય। સરસ રીતે સાતળીશું તો સરસ રીતે આપણી રસભરી બનશે। મેં અહીંયા બીજી વાટકી ભરીને પણ દૂધ લીધું છે, જે આપણે થોડું નાખતા જવાનું છે। સોજીને હલાવવાની છે, થોડું દૂધ નાખવાનું છે ને આપણે સોજી આ રીતે સરસ રીતે મેશ થઈ જાય ને એ રીતની હલાવવાની છે ફ્રેન્ડ્સ। મેં 2 વાટકી દૂધ આપણે એડ કરી દીધું છે આમાં ફ્રેન્ડ્સ। હવે આપણે આને નીચે ઉતારી દેવાનું છે અને થોડું આપણે હાથે કરીને સરસ રીતે મસળી લઈશું। જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સરસ રીતે મસળી નાખવાનું છે આ બેટરને। જો તમે મસળશો નહીં ને તો આ તમારા રસભરી તૂટી જાય છે। આ રીતે જો મસળશો તો સરસ બનીને તૈયાર થઈ જશે। થોડું આપણે આમાં દૂધ એડ કરીશું, બસ થોડું જ નાખવાનું છે, કેમ કે આપણે આમાં 2 વાટકી જેટલું દૂધ નાખેલું છે। હવે આપણું તૈયાર થઈ ગયું છે યાર, રસભરી બનાવવા માટે બેટર આપણું તૈયાર થઈ ગયેલું છે। જો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયું છે આપણું આ રસભરી બનાવવા માટે। સૂજી આપણી સરસ રીતે દૂધમાં મેળ થઈ ગઈ છે। જો હવે આની આપણે રસભરી બનાવશું ને તો તૂટશે નહીં। આવું જ બેટર તૈયાર કરવાનું છે। હવે આની આપણે રસભરી બનાવી દઈએ। જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આનો ગોળ તૈયાર કરી દેવાનો છે। હવે આપણે આ રીતે આપણે આને દબાઈ દેવાનું છે। આ રીતે આપણે આને દબાઈ દેવાની છે। જો ફ્રેન્ડ્સ, 1 કપમાંથી આટલી રસભરી બનીને તૈયાર થઈ ગઈ છે।
હવે આપણે આને તળવા માટે તેલ મૂકી દઈશું ગરમ થવા માટે। જો ફ્રેન્ડ્સ આપણે તેલ મૂકી દીધું છે તપવા માટે। આ તેલ તપે તો હજી આપણે આની ચાસણી બનાવી લઈએ। જો ફ્રેન્ડ્સ જે વાટકીથી આપણે સોજી લીધી હતી એ જ વાટકી ભરીને આપણે ચીની લેવાની છે। હવે આપણે આ જ વાટકી ભરીને આપણે આમાં પાણી લેવાનું છે। જો ફ્રેન્ડ્સ આ જ વાટકી ભરીને આપણે પાણી લીધું છે। આ એક વાટકી પાણીમાં આપણે સરસ રીતે ચાસણી બનીને તૈયાર થઈ જશે। આપણે તારવાળી ચાસણી નથી બનાવવાની। તો જો ફ્રેન્ડ્સ આપણે ચીની ઓગળવા માંડી છે અને આપણે ચાસણી તૈયાર થવા માંડી છે। તો ફ્રેન્ડ્સ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। આવી જ આપણે ચાસણી બનાવવાની છે। ના બેટા આપણે ગુલાબ જાંબુ નથી બનાવવાના, આજે આપણે બનાવવાની છે। તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી દીધો છે। હવે આને આપણે ઠંડી થવા દેવાની છે। તો હજી આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પેલી રસભરી બનાવી મૂકી છે એ આપણે તળી લઈએ। જો ફ્રેન્ડ્સ આપણે 2-3 જ આમાં નાખવાની છે, વધુ ના નાખતા ને તો તૂટી જશે। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે સરસ રીતે હમણાં તળાઈ જશે। જો ફ્રેન્ડ્સ આપણે આ સરસ રીતે તળાવા માંડી છે। આ ગોલ્ડન કલર આવી જાય ને તો હજી આપણે આને તળવાની હોય છે। તે હજી આપણે સરસ રીતે તળાઈ જાય પછી આપણે નીકાળી લઈશું। પણ આપણે તમારે ધ્યાન રાખવાનું છે, ધીમી ગેસ ઉપર જ તળવાની હોય છે, નહીંતર બળી જશે। અને એક બે જ નાખવાની હોય છે, બધું ના નાખતા ને તો તૂટી જશે। તો જો ફ્રેન્ડ્સ આ સરસ રીતે આપણે તળાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે આને કાઢી લઈશું। જો ફ્રેન્ડ્સ કેવી સરસ આપણી રસભરી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ ચાસણી પણ ઠરી ગઈ છે એટલે આમાં આપણે આ રસભરી એડ કરી દઈશું સરસ રીતે। પણ આ રીતે આપણે થોડી ઠંડી થવા દેવાની છે પછી ચાસણી એડ કરવાની છે। એટલે આપણે આને ઠંડી થવા માટે મૂકીશું ઘડીક વાર માટે, 5-10 મિનિટ માટે। હવે આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે તો એમાં આપણે થોડો એલચી પાવડર નાખી દઈશું। સરસ તૈયાર થઈ જશે। હવે આમાં પેલી આપણે રસભરી ઠરી છે એટલે આમાં હવે મૂકી દઈશું એક એક કરીને। હવે આપણે સરસ રીતે મૂકી દીધી છે આપણે ચાસણીમાં બધી રસભરી। આપણે આને હવે ઘડીક 5-10 મિનિટ માટે પડી રાખવાની છે સરસ રીતે। જો ફ્રેન્ડ્સ કેટલી સરસ ને કેટલી ટેસ્ટી ને કેટલી સ્પંજી આપણી રસભરી બનીને તૈયાર થઈ ગઈ છે। જો આ જ રીતે તમે રસભરી બનાવશો તો સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે। મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ને તમારી ફ્રેન્ડ્સને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ફ્રેન્ડ્સ, તમે સબસ્ક્રાઈબ કરશો। તો ફ્રેન્ડ્સ કેટલી સરસ, કેટલી ટેસ્ટી ને કેટલી સ્પંજી આપણી રસભરી બનીને તૈયાર થઈ ગઈ છે। કેટલી ટેસ્ટી બની ગઈ છે। જો ફ્રેન્ડ્સ આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને મેં જે તમને રેસીપી આપી છે એ જ રેસીપી પર તમે જો રસભરી બનાવીને તૈયાર કરશો તો એકદમ ટેસ્ટી અને આ જ રીતે બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ। જો ફ્રેન્ડ્સ કેટલી સ્પંજી, કેટલી ટેસ્ટી, કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। આવી જ જો રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરવાનું ના જ ભૂલતા। હું ઘડીએ ઘડીએ તમને કહું છું કે તમે લાઈક કરજો, કેમ કે ફ્રેન્ડ્સ મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।